टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રાજ્યમાં ભર ઉનાળે માવઠાની મોકાણ આગામી 4 દિવસ ગાજવી સાથે કમોસમીની આગાહી કરવામાં આવી છે। 8 મે સુધી રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી સર્જાશે। રાજસ્થાન પર સર્જાઈ છે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ। સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને પગલે કમોસમીની આગાહી વ્યક્ત કરાઈ છે। સૌરાષ્ટ્ર કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। આજ અને આવતીકાલે કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે કરા પડવાની પણ શક્યતા છે। 7 અને 8 મે દરમિયાન કેટલાક સ્થળોએ ભારે વરસાદના પણ એંધાણ છે। તો હવે નજર કરીએ આજે ક્યાં વરસાદ પડી શકે છે તેના ઉપર। તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મોરબી, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દીવ દમણમાં માવઠાની શક્યતા છે। એટલે કે દક્ષિણ ગુજરાતમાં માવઠું પડી શકે છે। દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એ માવઠાથી પ્રભાવિત થવાના છે। આજની વાત કરી રહ્યા છે। હવે નજર કરીએ આવતીકાલના રોજ ક્યાં કમોસમી વરસાદ પડી શકે છે। તો પંચમહાલ, વડોદરા, આણંદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, કચ્છ, જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ વરસાદ જોવા મળશે। અરવલ્લી, મહીસાગર, દાહોદ, અમરેલી, ભાવનગર સહિતના વિસ્તારોમાં માવઠાની શક્યતા વ્યક્ત કરાઈ છે। એટલે કે આજથી લઈને 8 મે સુધી રાજ્યના અલગ અલગ જિલ્લામાં માવઠું પડી શકે છે, જે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કરશે। તો આપને જણાવી દઈએ કે હજુ 4 દિવસ કમોસમીની હવામાન વિભાગની આગાહી છે। 7 અને 8 મે દરમિયાન કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદ પડી શકે છે।